નમસ્કાર. નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌ દર્શક મિત્રોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સમક્ષ 12 રાશિઓમાંની 5મી રાશિ સિંહ રાશિવાળા જાતકો માટે આવનાર 2025નું વર્ષ કેવું રહેશે તેનું વાર્ષિક રાશિફળ આપની સમક્ષ રાખવા જઈ રહ્યો છું. મિત્રો, 2025 નવી ઉમ્મીદ, નવી આશાઓ લઈને આવી જ રહ્યું છે. તો બધા જ એવા જાતકો હોય જેને આવનારું વર્ષ કેવું રહેશે તેની જાણવાની ઈચ્છા રાખતા હોય તો આજે સિંહ રાશિવાળા જાતકો વિશે હું ચર્ચા કરીશ. સિંહ રાશિવાળા જાતકો આવનારું 2025નું વર્ષ આપનું કેવું રહેવાનું છે, આપને આ વર્ષમાં શું લાભ થવાનો છે, આપને આ વર્ષમાં શું સાવધાની રાખવાની છે, કયા એવા મહિનાઓ છે, કઈ એવી તારીખો છે જેમાં આપને લાભ પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે, સાથે સાથે કયો એવો શ્રેષ્ઠ ઉપાય છે જે આ આખા વર્ષ પર્યંત કરવામાં આવે તો આપનું આ આવનારું 2025નું વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય. તો સર્વ ચર્ચા આપની સમક્ષ કરીશ. મિત્રો, તમારી સમક્ષ જે હું રાશિફળ, વાર્ષિક રાશિફળ રાખું છું તે ચંદ્ર રાશિના આધાર ઉપર રાખું છું. તમારી રાશિ 5 અંક એટલે કે સિંહ રાશિમાં ચંદ્રમાં હોય તો સિંહ રાશિ છે. તમારા જન્મના ગ્રહો અશુભ પરિસ્થિતિમાં હોય તો આ વાર્ષિક રાશિફળ કદાચ આટલું બધું ફળદાયી ન થઈ શકે જેટલું તમે ઈચ્છતા હો, પણ શુભ પરિસ્થિતિમાં ગ્રહો હોય તો આવનારું આ 2025નું વર્ષ હું જે વાર્ષિક રાશિફળ આપની સમક્ષ રાખું છું તે ફળદાયી થઈ શકે છે. મિત્રો, આ વર્ષમાં ઘણા બધા ગ્રહો જે છે જેના આધાર ઉપર વાર્ષિક રાશિફળ તૈયાર થાય તે પરિવર્તન કરી રહ્યા છે. જેમ કે ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, શનિ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, રાહુ અને કેતુ મહારાજ પણ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. અને આ વર્ષે સિંહ રાશિવાળા જાતકોની ઢૈયા, શનિ મહારાજની ઢૈયા એટલે કે 2.5 વર્ષની પનોતી ચાલુ થવાની છે. તો આપણે સંભાળીને આ વર્ષમાં આગળ વધવાનું છે. સર્વપ્રથમ તો આપણે સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરીએ તો આ વર્ષમાં તમારું સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે. તો આ વર્ષમાં તમારું સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તમને હાડકાં, પેટ અને હૃદયની જે કંઈ પણ સમસ્યાઓ હોય એમાં ધ્યાન રાખવાની જરૂર છે. એ રોગોમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જો તમે એ રોગથી પરેશાન હોવ તો એનું તમારે ખાસ કરી અને ઈલાજ કરાવવો જોઈએ. આ વર્ષમાં તમારે માનસિક ચિંતાઓથી દૂર રહેવાનું છે. આ વર્ષમાં તમને માનસિક ચિંતાઓ થઈ શકે છે પણ એનાથી દૂર રહેવાનું છે. ડૉક્ટરની સલાહ લેવાની છે અને એક જ ડૉક્ટરને બતાવી અને તેની પાસેથી દવા લેવી જોઈએ જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે. તમે ખાવા પીવામાં ધ્યાન આપશો તો આવનારું વર્ષ તમારા માટે શ્રેષ્ઠ ગણાશે. પણ મારી ખાસ એવી સલાહ છે કે માનસિક રીતે તમે મજબૂત રહેશો આ વર્ષમાં તો તમારું સ્વાસ્થ્ય એકદમ શ્રેષ્ઠ રહેશે. ખાસ કરીને તમારે પ્રાણાયામ કરવા જોઈએ, વ્યાયામ કરવા જોઈએ, અનુલોમ વિલોમ કરવા જોઈએ જેનાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે. હવે આપણે આર્થિક બાબતે વાત કરીએ સિંહ રાશિવાળા જાતકો વિશે તો આ વર્ષ તમારું સંતોષજનક રહેવાનું છે. પૈસાથી જે કામ થાય તે તમારું કામ થશે. આ વર્ષે તમને એવું નહીં લાગે કે મારી પાસે પૈસા નથી. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તમે કોઈ પણ પ્રોપર્ટી વેચવાના હોવ અથવા તો કોઈ પણ તમારી પ્રોપર્ટી હોય તે લેવાના હોવ તેમાં તમારે 100 વખત વિચારી અને નિવેશ કરવો જોઈએ અથવા તો મતાંતર અન્ય લોકોના લઈ અને પછી જ તમારે કાર્ય આગળ એમાં વધવું જોઈએ જેથી કરી તમારું નુકસાન ન થાય. આ વર્ષે તમારા ફસાયેલા પૈસા જે છે તે પણ બહાર આવી શકે છે વર્ષના અંત સુધીમાં.
તમે કોઈ કર્જમાં હોવ તો એમાંથી તમે ઘણી બધી રીતે બહાર નીકળી શકો છો. એમ નથી કહેતો કે નીકળી જ જશો, પણ ધીરે ધીરે તમે એમાંથી નીકળી શકશો. તો બધી રીતે જોવા જઈએ તો આ 2025નું વર્ષ તમારા માટે આર્થિક રીતે ધન બાબતે મધ્યમ રહેવાનું છે. બહુ ઊંચું પણ નથી અને બહુ નીચું પણ નથી. મધ્યમ પરિસ્થિતિમાં આ વર્ષ તમારું જવાનું છે. હવે આપણે કાર્યક્ષેત્ર બાબતે વાત કરીએ. તમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હોવ, નોકરી કરતા હોવ, બિઝનેસ કરતા હોવ, અથવા તો કોઈ પણ આપનું કાર્ય હોય, તો આપને આ વર્ષમાં તમે જ્યાં પણ કામ કરતા હો ત્યાં તમારે એકદમ સાવધાનીપૂર્વક કામ કરવાનું છે. હા, આ વર્ષમાં તમારું પરિવર્તન થઈ શકે છે નોકરીમાં, અથવા તો બિઝનેસમાં પરિવર્તન થઈ શકે છે, અથવા તો તમારે પ્રમોશન થઈ શકે છે, તમારો બિઝનેસ આગળ વધી શકે છે વર્ષના અંતમાં. પણ તમારે વર્ષના શરૂઆતમાં એ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યાં કાર્ય કરતા હો ત્યાં બધા સાથે મળીને કાર્ય કરવાનું છે. તમારા સહકર્મચારી સાથે, તમારા બોસ સાથે, તમારા આગળના વ્યક્તિ સાથે તમારા સંબંધ સારા રાખવાના છે. જો તમે સંબંધ સારા નહીં રાખો, તમારી વાણી ઉપર નિયંત્રણ નહીં રાખો, તો તમારા બંને વચ્ચે મતભેદ થઈ શકે છે અને એના કારણે તમારી પ્રગતિ અટકી શકે છે. તમારે ટીમવર્કથી કામ કરવાનું છે, જેનાથી તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ થઈ શકે. આ વર્ષમાં તમને કાર્યક્ષેત્રમાં વિદેશ જવાના પણ યોગ બને, તો અવશ્યથી આનો લાભ ઉઠાવવો જોઈએ. પણ મેં કીધું એ પ્રમાણે તમારે તમારા ક્રોધ ઉપર અને વાણી ઉપર નિયંત્રણ અવશ્ય રાખવું જોઈએ. આવી રીતે તમે કરશો તો આપને અવશ્યથી સફળતાની પ્રાપ્તિ થશે. હવે પારિવારિક જીવન વિશે, ઘર વિશે વાત કરીએ તો 2025ના વર્ષમાં તમારે તમારા ક્રોધ ઉપર, વાણી ઉપર ખૂબ જ નિયંત્રણ રાખવાનું છે અને અહંકાર નથી કરવાનો. જો તમે અહંકાર કરશો, જતું નહીં કરો, પરિવારના સભ્યોને ભેગા નહીં કરો, તો આ વર્ષમાં પરિવારમાં વિખૂટા પડવાના યોગ બને છે અને તમે અલગ થઈ શકો છો, ભેગા નહીં રહી શકો. માટે તમારો અહંકાર તમારે છોડવો જોઈએ અને પરિવારના સભ્યોને ભેગા કરવા જોઈએ. અને ભેગા રહી અને તમારે સાથે રહી અને તમારે આગળ વધવું જોઈએ, જેનાથી તમારા પરિવારના સદસ્યોના મન એકત્રિત રહે અને સંબંધો મધુર થાય. હવે આપણે વૈવાહિક જીવન વિશે વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે આ વર્ષે મધ્યમ પરિસ્થિતિ રહેવાની છે. હા, સંબંધ એટલા બધા સારા નહીં થઈ શકે. આ વર્ષે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તમારે બંનેને તમારી વાણી ઉપર, સિંહ રાશિવાળા જાતકોએ ખૂબ જ આ વર્ષે ધ્યાન રાખવાનું છે. ક્રોધ ઉપર પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. જો તમે આ નહીં કરશો તો બંને વચ્ચે મતભેદ થશે અને આ તમારા મતભેદની વચ્ચે ત્રીજો વ્યક્તિ આવી અને તમારું કાર્ય બગાડી શકે છે, તમારું દાંપત્ય જીવન બગાડી શકે છે. માટે ખાસ કરી અને 2025માં સિંહ રાશિવાળા જાતકો વિશે મારે એટલું જ કહેવાનું છે કે દાંપત્ય જીવન તમારું સુધારજો. તમને મોકો પણ મળશે આ વર્ષમાં, જેમાં તમારા પાર્ટનર સાથેના સંબંધો તમે અવશ્ય સુધારજો, જેનાથી તમારું જીવન શ્રેષ્ઠ રીતે પસાર થાય અને આ વર્ષ પણ તમારું શ્રેષ્ઠ રીતે પસાર થાય. હવે આપણે વાત કરીએ જેને સંતાનની ઈચ્છા રાખી છે. સિંહ રાશિવાળા જાતક છે અને આ વર્ષે સંતાનની ઈચ્છા રાખે છે, તો સિંહ રાશિવાળા જાતકો આ વર્ષે 2025માં સંતાનના યોગ અવશ્ય છે. ભગવાનની કૃપાથી આપના ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. શિક્ષા બાબતે પણ આ વિદ્યાર્થી બંધુઓ માટે એકદમ શ્રેષ્ઠ વર્ષ જાણી શકાય. પણ તમારી મહેનત અને સંઘર્ષ ખૂબ જ કરવો પડશે અને તેનાથી જ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. સારું રિઝલ્ટ તમે પ્રાપ્ત કરી શકો છો. હવે મિત્રો, સિંહ રાશિવાળા
જાતકો વિશે મેં આજે બધી જ ચર્ચા કરી છે. હવે એવી કઈ તારીખો છે જેમાં આપને લાભ થવાનો છે અથવા તો તમને નુકસાન થવાનું છે, તે તમારે નોંધ અવશ્ય કરી લેવી જોઈએ. તે હું તમારી સમક્ષ રાખું છું. તો 12 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી તમારા કરિયરમાં તમને લાભ મળી શકે છે, ઊંચું પદ પ્રાપ્ત થઈ શકે છે. તો આ દિવસો તમારા માટે શ્રેષ્ઠ છે. 10 જૂનથી લઈ અને 18 જૂન સુધીનો પણ સમય તમારા નોકરી વ્યવસાય માટે એકદમ શ્રેષ્ઠ જાણી શકાય છે. ત્યારબાદ 15 થી લઈને 22 ઓક્ટોબર સુધી પરિવારમાં કલહ ક્લેશ થઈ શકે છે, તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. 8 એપ્રિલથી 15 એપ્રિલ સુધી તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જેનાથી તમારું સ્વાસ્થ્ય એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થઈ શકે છે. અને 20/11 થી લઈ અને 27/11 એટલે કે નવેમ્બર મહિનામાં આ દિવસોમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું કાગળિયું હોય, કામનું કાગળિયું, દસ્તાવેજ હોય, એમાં જોયા અને જાણ્યા વિના સહી નથી કરવાની. જો તમે આ જોયા જાણ્યા વિના સહી કરશો આ દિવસોમાં તો તમારા માટે મોટું નુકસાન થઈ શકે છે. આ તમને હું અત્યારથી કહી દઉં છું. તમે ખૂબ જ ધ્યાન રાખશો, આપનું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થશે. મિત્રો, હવે આ 2025નું વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે જાય તેના માટે શું ઉપાય કરવો જોઈએ તે તમારી સમક્ષ રાખવાનો છું. પણ તે પહેલા જે કોઈ પણ મારા મિત્રો છે હજી સુધી આ વિડીયો લાઈક નથી કરી તો અવશ્યથી લાઈક કરજો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેનાથી એ લોકોને પણ આ સારી જાણકારીની પ્રાપ્તિ થાય. અને મિત્રો, તમે જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવા માંગો છો તો અહીંયા વોટ્સઅપ નંબર છે, તેમાં તમારું પૂરું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ મોકલી આપશો. આપને આપના જ વોટ્સઅપમાં જન્માક્ષર મોકલાવવામાં આવશે, જે સુનિશ્ચિત દક્ષિણા છે એ પણ તમારે આપવી પડશે. અને એ જન્માક્ષરમાં આપને કુંડલીમાં કયા દોષો છે, કયા સારા યોગો છે, આપને કયા ઉપાય કરવા જોઈએ, આપને બ્રાહ્મણો પાસે કયા ઉપાય કરવા જોઈએ શાસ્ત્રોક્ત, એ બધી જ જાણકારી એમાં આપવામાં આવશે અને આપના જ વોટ્સઅપમાં મોકલી દેવામાં આવશે. હવે મિત્રો, 2025 સિંહ રાશિવાળા જાતકો માટે એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય એનો ઉપાય આપું તો આપે પ્રતિદિન ભગવાન ભોળાનાથ એટલે કે મહાદેવનું પૂજન કરવું જોઈએ, અર્ચન કરવું જોઈએ. પ્રતિદિન મહાદેવના મંદિરે જવું જોઈએ. ભગવાનને જળનો લોટો અર્પણ કરવો જોઈએ, જળ અર્પણ કરવું જોઈએ, દૂધથી અભિષેક કરવો જોઈએ, બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ, કાળા તલ અર્પણ કરવા જોઈએ અને ત્યાં જ બેસી ઓમ નમઃ શિવાયના જેટલા થઈ શકે એટલા જપ કરવા જોઈએ. અને પ્રતિદિન રાત્રિના સમયે પીપળે જઈ તલના તેલનો દીવો કરવો જોઈએ. અને પ્રતિદિન એક માળા થઈ શકે તો ઓમ શમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરવી જોઈએ, જેનાથી આ વર્ષ તમારું એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય. મિત્રો, આજે મેં તમારી સમક્ષ બધી જ ચર્ચાઓ સિંહ રાશિ વિશે કરી છે. અન્ય રાશિઓ વિશે પણ હું ચર્ચા કરતો રહીશ. તમે જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય ભગવતી.